દાદા ભગવાનના સિમ જય જયકાર હો. 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 જય સચ્ચિદાનંદ, જય સતચિત આનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. આપણે ત્યાં વડીલ મહાત્માઓ, સમસ્ત મહાત્માગણ, બધા વડીલો અને આપણા પરમ પૂજનીય આપતપુત્ર સાહેબો આજે આપણી સમક્ષ ડૉક્ટર શૈલેષાનંદજીના પરમ મિત્ર ડૉક્ટર કૌશિક પટેલ ને કૌશિક ત્રિવેદી આવ્યા છે. એટલે એમને ચોથો વેદ જાણવાની ઈચ્છા છે કે 4 વેદ એમના પૂરા થઈ જાય, પરંતુ ચોથો વેદ એવો છે એ એમને બહુ પ્રિય નથી. બહુ સુંદર વ્યવસાય છે એમનો, કાર્ડિયોલોજિસ્ટ છે, છતાં એમને પોતાની પ્રેક્ટિસે બધી કરી છે, પૂરેપૂરા સેવાભાવથી એ કરી રહ્યા છે કામ આજે એમના. અને અમારા ડૉક્ટર સંધ્યાબેન એમના ગુરુજી છે. ગુરુજી ને? હા, ડૉક્ટર સંધ્યા. તો આજે એમને ઘણા વખતથી ભાવ હતો, પણ યોગાન યોગ શું યોગ બન્યો આજે? કૌશિકભાઈ આપ આવ્યા, જન્માષ્ટમી, હા, મોટો આ યોગ છે આજે. અને એમાં જ અમારા વડીલ મહાત્મા સુરેશભાઈ, એમને અત્યારે આપણે જે બધી એપિસોડ અને સિરિયલો જોઈએ છીએ, ખાસ કરીને ધર્મની બાબતમાં, એમાં બધી જ રીતે જે લોકોને ભાવ થયો છે, જે ચેનલોથી આવે છે તેમાંથી એ ભાવ થયો છે, એમાં જે ટીમ એ લોકોની નક્કી થાય છે, જેનો મૂળ ભાવ છે, એમાં આપણે પ્રાપ્ત એના શાસ્ત્રો અને એની માહિતી બધી જ એનું સારી રીતે દોહન કરીને એ પાત્રો પણ એવા લઈ અને તૈયાર કરે છે કે ડાયલોગમાં બહુ સુંદર રીતે આવી રહે છે. આજે બધા ઘણા મહાત્માઓ આ મહાભારત જુએ છે, રામાયણ જુએ છે, દેવ કા દેવ મહાદેવ જુએ છે. આ બધા આવ્યા જ કરે છે. અને આ જ બધા યુગોમાં સર્વશ્રેષ્ઠ અવતાર સ્વરૂપ જો જીવની સ્થિતિ કઈ હોય તો એ મનુષ્ય જીવ છે. બધા જ યુગોમાં, હા, એમાં કોઈ યુગ અપવાદ નથી, સિવાય કે જ્યારે ધર્મ અત્યંત ક્ષીણ થઈ જાય છે. એટલો બધો ક્ષીણ થઈ જાય છે જેને સામાન્યપણે આપણે વ્યવહારમાં ને લૌકિક દ્રષ્ટિથી લૌકિક વ્યવહારમાં પણ એને પ્રલયની સ્થિતિ જેવું વર્ણન કરવામાં આવે છે. કૌશિકભાઈ સાહેબ, હકીકતમાં પ્રણવ જેવું હોતું નથી જેને જેવી રીતે લૌકિક દ્રષ્ટિમાં સમજવામાં આવ્યું છે, પરંતુ એની અત્યંત ક્ષીણ સ્થિતિ છે. એટલે કાળચક્રમાં આ તો બન્યા જ કરે છે. ધર્મની નિમ્નમાં નિમ્ન કોટીએ ક્ષીણ સ્થિતિ એટલે કે કુદરતી રીતે ત્યાં આગળ અધર્મનું સામ્રાજ્ય હોય છે, કુદરતી રીતે જ. એટલે અધર્મનું સંપૂર્ણ સામ્રાજ્ય આવી જાય ત્યારે એને પેલું પ્રલય જેવી સ્થિતિ કહે છે. પરંતુ માનવ જીવનો નાશ થતો નથી. માનવ જીવનું જીવન એટલું બધું નિમ્ન કક્ષાએ આવી જાય છે કે એને
ઓગ સંજ્ઞામાં પણ ના મુકાય કે સામાન્ય સ્વરૂપે આપણે મનુષ્ય કહી શકીએ એવી સંજ્ઞા પણ નથી આપી શકાતી સાહેબો, આપતા પુત્ર સાહેબો. એટલું બધું એ વિકૃત સ્વરૂપ હોય છે બધી જ રીતે, આકારાત એ બધી જ રીતે, પણ હોય છે ખરું જરૂર. જીવ સૃષ્ટિનો નાશ થાય તો જ આ મનુષ્ય નહીં જીવનો નાશ થાય. એટલે જીવ સૃષ્ટિ સનાતન છે, વિશ્વ સનાતન છે. આ યુગો પણ પોતપોતાના કાળચક્રના નિયમથી આવતા રહે છે, એ પણ સનાતનતાએ આવતા જ રહે છે. અનંતકાળથી આ બન્યું છે, અત્યારે વર્તમાને તેમ જ છે અને અનંતકાળ સુધી આ સ્થિતિ છે. એટલે એ બાજુ વિચારવાની કોઈ જરૂર નથી. આપણે તો વિચારવાનું ને ધર્મને સમજવાનું એ જ દ્રષ્ટિએ કે હું છું, એ જ દ્રષ્ટિથી. જો શ્વાસ ચાલે છે તો હું છું તો મને સમજી શકીશ, મારે બોલવું નહીં પડે, કોઈને નહીં બોલવું પડે. બચ્ચું જન્મ્યું છે સમજતું નથી, છતાં એનું હું પણ લઈને સાથે જ આવે છે તો બધું. એટલે એને ધર્મનું અસ્તિત્વ કહ્યું. અને અસ્તિત્વ છે એટલે એ વસ્તુ પણ એ હોવું જ જોઈએ. કઈ વસ્તુ? તો કે વસ્તુ એ વસ્તુના ગુણો સાથે હોય. એટલે જીવ વેદાંતમાં હિન્દુના બધા વિભિન્ન દર્શનોમાં, હિન્દુ ધર્મના તેમજ જૈન દર્શનમાં એને વર્ણન થયા છે બધા. એ બધા શાસ્ત્રોમાં વર્ણન થયા છે સાંપ્રદાયિક દ્રષ્ટિઓથી. એ તો બધા એક જ છે, એમાં કોઈ એને ભેદ નથી. થોડા થોડા નાના મોટા અહીંયા ભેદ હોય છે. પરંતુ જૈન દર્શનમાં ગણિત જરા ઝીણું છે, થોડુંક સારું એવું ઝીણું છે. એના કારણે એમાં વિસ્તારપૂર્વક બહુ સારી રીતે જીવ અને અજીવ સૃષ્ટિનું વર્ણન છે. અને અત્યારે આપણે આ એપિસોડ જોયું કૃષ્ણ ભગવાનનું, આપણા વડીલ મહાત્મા સુરેશભાઈ સાહેબે જોયેલું, તેમને લાગ્યું કે આજે કૃષ્ણ જન્માષ્ટમી છે તો આ વિભૂતિ યોગ કે વિભૂતિ યોગ, આ વિભૂતિ યોગનું એમને આ ડાયલોગો બહુ સુંદર ગમેલા. એટલે અમને બધો સાર તો આવી ગયો તરત જ. એટલે મારે શબ્દો પકડવાની જરૂર નથી, સમજ્યા? એટલે ડાયલોગ બહુ સારા મુકાયા છે, ઘણા સારા મુકાયા છે. અમારા આપતા પુત્ર દીપકાનંદજી, અને ખબર બધા આપતા તો જોતા હશે કોઈ, એટલે એમને પેલું દેવોકાદેવ મહાદેવ કૌશિકભાઈ જોવાનું જોયું, લાગ્યું તો એમને આ ડાયલોગ બહુ સરસ આવે છે, ગમે. તો મહાદેવ આપણે ત્રિમંત્ર છે, આ તીર્થંકર ભગવંતનો સિમંદર સ્વામી, આત્મયોગેશ્વર કૃષ્ણ ભગવાન, વાસુદેવ નારાયણ સ્વરૂપ, અને શ્રી શિવ જે આજે લિંગ સ્વરૂપે સારા ભારતમાં ખૂણે ખૂણે કોઈ ખૂણો બાકી નથી એવી જગ્યાએ પૂજાઈ રહ્યા છે. શિવધર્મ એ આમ જૂનો અને સનાતન કહેવાય છે. એવી રીતે એ શિવ, આ ત્રણેય જે દાદાના દર્શનમાં અને જ્ઞાનમાં આવ્યું કે ભારત આ ભલે ધર્મની સાંપ્રદાયિક દ્રષ્ટિની વિવિધતા હોય છતાં પણ જે છે મુખ્ય દર્શનોમાં વિભાજિત થઈ ગયેલો છે. કે જૈન દર્શન એટલે કે જીન શબ્દ ઉપરથી જૈન આવ્યું છે, અને જીન એટલે જ્ઞાની પુરુષ. અને જ્ઞાની પુરુષ એ શિવ સ્વરૂપ છે. શિવ સ્વરૂપ પરમ શિવ સ્વરૂપે સદેહે આપણને પ્રાપ્ત થાય ત્યારે એ યથાર્થ દેવોકા દેવ મહાદેવનું દર્શન આપણને થાય. એ તો થાય એવું નથી. એટલે અત્યારે આપણને આ વિભૂતિ યોગમાં અર્જુનને
એમના કાળમાં મન વચન કાયાની એકતા હતી, છતાં જુઓ પ્રશ્નો કરવા પડ્યા છે અને ભગવાને જવાબ આપ્યા છે. તેમાં આ અધ્યાય 10મો વિભૂતિ યોગનો એ આપણે જોયો અને એ આટલા વિસ્તારથી જો ઘણી સારી રીતે અર્જુને પ્રશ્નો કર્યા છે તે પણ બધા યથાર્થ રીતે આવ્યા છે ગીતાના 10મા અધ્યાયમાં. અને સનાતન જ્ઞાન અને જ્ઞાનની પ્રાપ્તિ અને જ્ઞાનનું વિસ્તરણ એ પ્રશ્નોત્તરી સ્વરૂપે જ થાય છે. ડૉક્ટર સાહેબ કૌતિક ઓલવેઝ પ્રશ્નોત્તરી એટલે જિજ્ઞાસુ, જેને જિજ્ઞાસા છે જાણવાની વિવિધ પ્રણે. શું જાણવું સમજાતું નથી આજે કોઈને, પણ તે વખતે આ અર્જુન મન વચન કાયાની એકતાવાળા યોગ સાથે પણ પ્રશ્નો તો સનાતન એના એ જ હોય છે, એમાં કંઈ ભેદ નથી પડતો, એક જ પ્રશ્નો હોય છે. એટલા માટે ભગવાને પોતાને સાંખ્ય યોગ સ્વરૂપે પોતાના પરમાત્માના દર્શન કરાવ્યા. સાંખ્ય યોગ એટલે ભક્તિમાં સખાભાવ, સાખ્ય વૃત્તિ મનુષ્ય માત્રમાં, સ્ત્રી પુરુષ કોઈ પણ હોય બધામાં, એ સાંખ્ય યોગ. અને એમના યોગેશ્વર પોતે જ્ઞાન અને વિજ્ઞાન યોગના વિજ્ઞાતા એવા સ્વરૂપે એમને રજૂ થયા આપણી આગળ. અને એમનું જે વિરાટ સ્વરૂપ છે તે આપણને દાદા ભગવાને સમજાવ્યું છે. તે એ વિરાટ સ્વરૂપ અર્જુન સાથે આટલા બધા નિકટના અને અત્યંત નિકટનો સંબંધ, અત્યંત નિકટનો સારા બનેવીનો, એવા નિકટના સંબંધમાં પણ એ અર્જુન એમના દિલમાં એટલા બધા એ ઉચ્ચ પુરુષ તરીકે બધા જેને બધા સંસારમાં આદર્શ, પરમ આદર્શ સ્વરૂપ કે જ્યાં આગળ પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકાય એવા એના હૃદયમાં બેઠેલા છતાંય આ પ્રશ્નો થાય છે, જોજો. અને એ જ તે વખતે આને જ કહે છે કે સંયોગોનું ભેળા થવું, સંયોગોનું, અને સંયોજિત કાળ આવે એમાં બધા પરિમાણો હોય કારના, એ બધા ભેગા થાય ત્યારે જ આ આવે છે. આના મંડાણ તો શાંતનુ મહારાજના સમયમાં જ નખાઈ ગયા હતા. મહાભારતના બીજ તો ત્યારે પડ્યા હતા. શાંતનુ મહારાજા શાંતનુ ત્યારે જ પડી ગયા હતા. એ જ મત્સ્યગંધા પછી સરસ્વતી હોય છે. મત્સ્યગંધા સ્વરૂપે જે જન્મ્યા તે ત્યજયા, એટલે કે આ તો બરોબર ના કહેવાયો, આ કુમારી કન્યા તો, એટલે એ વેદવ્યાસજી હોય છે. કારણ કે એમને વૈરાગ આવીને પછી એ પોતે જ મોટા વેદવ્યાસજી. અને સરસ્વતીજીથી આવે છે તો હા આપણા પિતામહ કોણ? ભીષ્મ પિતામહ. તો કે છે મારે અમારી પ્રતિજ્ઞાઓ એટલે આ 5 મહાતત્વો અને ઇન્દ્રિયો, મન વિશે જે આખું આપણે બધું સાંભળ્યું આ પ્રશ્નોત્તરી અને ભગવાન સાથેના સંવાદમાં, એમાં આ કાળમાં કોઈ વિસ્તારથી તો કોઈ પકડી શકે એવું છે નહીં. આ જ્ઞાનનું બધું જ્ઞાનનો વિસ્તાર એટલે દાદા ભગવાન, અને એમને ખ્યાલ જ નહીં કે આવું આટલી મોટી લોટરી લાગી જશે પાછી. હા, એમને જરાય ખ્યાલ નથી કે આ લોટરી લાગશે આટલી. અમને આમાં તો સાધારણ સંકિત થઈ જશે. સંકિત એટલે સમ્યક દર્શન.
એટલું હશે એમને વ્યવહારથી, તે વ્યવહારથી કહેલું. પણ આખો નિશ્ચય ઉઘાડો થઈ ગયો, આ કેવી રીતે બની શકે? નવનીતભાઈ સાહેબ, ઓ જયંતિભાઈ સાહેબ, બોલો ને. પોતે ઉપાય સ્વરૂપે હાજર થઈ જાય, શરીર સાથે કેમ કરીને બને ઉપાયવાળું શરીર? તે તમારા જયંતિભાઈ સાહેબ કે આ શું ઉપેય ને ઉપાદાન ને આ બધી શું માજગળ આયા છે? કઈ હાથ ઊંચો કરો છે? ત્રણે જ આવ્યા છો તમે, બહુ સરસ. લતાબેન, એ પોતે ઉપેય સ્વરૂપે સ્વયં ઉપેય સ્વરૂપે અને સ્વયં ઉપાદાન સ્વરૂપે પાછું, તો જે આપણને બધા ઉપાયોથી મુક્ત કરાવી શકે એવું આપણું જ્ઞાન પ્રકાશ આપણને એમના થકી લાદી શકે. અને તે કોઈ આપણામાંથી ગરજ ના મારી તો કોઈ ગયું નહીં, પણ ચંદ્રકાંતભાઈ ગયા, ચોક્કસ ગયા. અમુક પ્રકારની ગરજ જરૂર હતી એમને. એ ગરજ એવી આવી કે એમને સામાન્યપણે આપણે બધા જન્મ થાય એટલે આપણા પોતા જ્યોતિષને કાને કહીએ કે અમારું આયુષને શું કંઈનું કંઈ હોય તો જોઈએ તો ખરા આગળ શું છે આવું બધું, અત્યારે આવું બધું થયા કરે છે. તો એટલે એમને એવું કહ્યું હશે એમને એક જ્યોતિષીએ કે તમારે 30 વર્ષે આયુષ્ય ભંગનો યોગ છે આવું. અને હકીકતમાં 29 પૂરા થયા હતા, 30માં પ્રવેશ કરતા હતા, અને ત્યારે એમના પિતાજી એકદમ ગંભીર બીમારીમાં પડી ગયા હતા. 3 ભાઈઓમાં સૌથી વડીલ અને એમના જ્યેષ્ઠ પુત્ર, 3 ભાઈઓમાં. નીરુબેન આવ્યા છે કે ઘરે છે? ના, આજે એમનો ભાણો આવ્યો છે. ભાણો આવ્યો છે કે મંદરબા બેંગ્લોરથી? એટલે એ ચંદ્રકાંતભાઈ તે આપણા મણિભાઈના હોસ્પિટલમાં હતા. મામાની પોળથી બહાર નીકળીએ એટલે 10-12 મકાનો છોડીને જ એમનું હોસ્પિટલ આવતું હતું, બિલ્ડિંગ મોટું હતું ત્યાં આગળ. પહેલાં બીજા મારે કહીએ ડૉક્ટર મણિભાઈ સર્જન ત્યાં આગળ એમ. તે એમને અલકાપુરીમાં રહે અને દાદા એ મામાની પોર, અને દાદા ચંદ્રકાંતભાઈને દાદા થાય એટલે એમના પિતાજીના કાકા થાય. પિતાજીના કાકા, પિતાજી ભત્રીજા થાય દાદાના. એટલે ચંદ્રકાંતભાઈને દાદા અને દાદાના પપ્પાજી 2 ભાઈઓ, આ સગાઈ એમની. હવે આવવાનું જવાનું થાય એટલે અને દાદાનું ઘર તેમનું કુટુંબનું થયું, કુટુંબના વડીલ કહેવાય તો બધા આખા કુટુંબના. આ 3જી પેઢીએ તો આવવા જવાનું થાય, વચમાં કંઈક જોવાનું હોય તો કે બધા ત્યાં હોય જ. તો એટલે અરવિંદભાઈ એમના કાકા હતા, બધા ભાનુભાઈ બધા કે ચા બા જોઈએ તો અહીં લઈ જજો. હા, અહીંથી રસ્તામાં જવા બધે છે, ત્યાંથી નહીં, અને બધું જ અહીંથી લઈ શકાય બધું. એટલે એ નિમિત્તે એમને આવવા જવાનું થાય. ચંદ્રકાંતભાઈ એમના પિતાજી આગળ સારું એવું બેસતા કે જે એમને શાંતિ રહે, કારણ કે તે વખતે વેદના થાય ને લોકો તે એમાં શ્રીમદનું પુસ્તક વાંચતા એટલે એમને જરાક શાંતવન મળે. જ્ઞાની પુરુષના વચનો એ વાંચે, એમાં આત્મા અને આત્મા વિશેનું જ બધું છે, આપણે જાણીએ જ છીએ. બહુ સુંદર જ્ઞાનનો પ્રકાશ આવ્યો છે એમના અનુભવ કરીને. અને ભારતમાં એ મહાન વિભૂતિ તરીકે બહુ સારી રીતે પ્રખ્યાતિ પણ પામી ગયેલા. હજુ 125 જ વર્ષ થયા છે, થોડા વધારે હશે એટલું જ. તેમાં એ જાણે એમાં સાધારણ એમને રસ્તામાં આવતા જતા દાદા પાસે જાય, એમને એમ લાગેલું કે દાદા પાસે કંઈક છે, જરૂર છે, બેસીએ તો શાંતિ મળે જ છે કંઈક. એ આવે જાય પરે એવામાં જતાં એક વખતે એક યોગ થયો અને એમને 29 પૂરું થયેલું 30મી પ્રવેશ કરતા હતા, કરેલો હતો. અને
એમને પેલા વકીલ આપણે જ્યોતિષનું યાદ આવેલું કે આયુષ્ય ભંગ છે અને પિતાજીને આવું છે અને આ શું થયું એટલે કે દાદા મને ખબર પડે છે કે આપની પાસે જ્ઞાન છે તો મને કંઈક સમજ પાડો ને કે છે તો દાદાએ કહ્યું કે આ મારો ભત્રીજો નાનપણથી મોટો થયો છે મારી આગળ આફ્રિકા ત્યાં ભણેલા અહીંયા અમદાવાદમાં બધા બીકોમ થયેલા બધા આફ્રિકાથી આવતો હતો તો એમની જોડે બધા બહુ ભાઈબંધો ફરતા હોય કે નહીં જયંતિભાઈ ના પાડે છે એ જમાનાની વાત કરું છું અમારા જમાનાની બહુ ખુશ થઈ જાય આફ્રિકા જો દેવ આવ્યા જ થઈ જાય એવું નવનીતભાઈ તો એટલે કે છે જ્ઞાન તે તું શું જ્ઞાન સમજુ છું દાદાએ પૂછ્યું તો કે દાદા આ તો આ શ્રીમદનું વાંચું છું મારા પિતાજી આગળ બેસીને એમને શાંતવન થાય અને મને પણ એમાંથી મને સમજાય છે કે આત્મા અને આત્મા સંબંધિત એની ઈચ્છા થાય છે આત્મા ગૌતમ સ્વામીને આ જ થયું હતું 4 વેદના અને પ્રખર સારા ભારતના પ્રમુખ આચાર્ય 4 વેદના અને 3 ભાઈઓ એ સૌથી મોટા આ જ વસ્તુ થઈ હતી અને એમનો મહાયજ્ઞ થાય એક બાજુ વીર પ્રભુ પધાર્યા હોય ઉદ્યાનમાં અને એમની દેશના ચાલે દેશના એટલે પરમાત્મા જ્ઞાનવાણી પરમાત્મા જ્ઞાનવાણી ચેતનતાએ કરીને ચેતનવાણી સંપૂર્ણ ચેતનવાણી વાણી ચેતન હોઈ શકે જ નહીં પરંતુ એ પરમાત્મા દશાએ કરી નીકળેલી વાણી એ ચેતનવાણી જ કહેવાય છે અને આજના કાળમાં અનુભવ દશાએ નીકળેલી વાણી પણ અનુભવ કેવો હોવો ઘટે એ દાદા ભગવાનને થયો તેવો કે સંપૂર્ણ અને સર્વાંગી કેવો સંપૂર્ણ અને સર્વાંગી સંપૂર્ણ એટલે શું કે વ્યવહારની એકે અવસ્થા એવી ના આવે કે એમના જ્ઞાનને એને વિચારી નાખવામાં એમના જ્ઞાનની બહાર ગયેલી હોય અનુભવમાં હા આ જ્ઞાન નહોતું થયું ત્યારે કે અમે અજ્ઞાની હતા આડાઈઓથી ભરભર હતા અમે પણ એ બધી એક એક વીણી એક એક કાઢી નાખી અમે એ એમનો વિભૂતિ યોગ જબરજસ્ત મોટો ગજબનો વિભૂતિ યોગ આજે જ મહાત્મા બેઠા છીએ આપણે કરીએ આપણે જાણીએ કે આપણે બધા તો કરીએ પણ બહાર કંઈ આ બધાને ના મંજૂર થાય કેવી રીતે થાય કૃષ્ણ ભગવાન આજે હાજર બહુ મુશ્કેલ છે શ્રીમદજીએ કહ્યું અમે રામ છીએ અમે કૃષ્ણ છીએ અમે બીજા મહાવીર છીએ તો અમને મૂકીને તમે ક્યાં આ વીરને ભજો છો અમે અમૃતની સચોડી નારિયેરી છીએ એવું કહ્યું શું કહ્યું અમૃતની સચોડી બધા નારિયેળના ફળો તો બધા બહુ બધા લે પણ શું થાય દાદા ભગવાન 82માં ગયેલા ત્યારે આપણા અરુણભાઈ શાહ એમના કાકા એમના કાકા હીરાલાલ ઝવેરી એ શ્રીમદ એટલે એ કૃપા લઘુરા સ્વામીના મુખ્ય પણ એમને શ્રીમદનું આખું પોર્ટ્રેટ પેરિસથી તૈયાર કરાવીને મંગાવીને ભાદરણમાં શ્રીમદના હોલમાં મુકાયું છે એ લઘુરાજ સ્વામીથી એ ઉદ્ઘાટન થયેલું શ્રીમદનું એ અરુણભાઈ શાહ અને માહિર સ્વામી એ જન્મ જયંતિનો દિવસ અને તે જ વખતે ત્યાં હોવું ને એમને ઘરે હોવું પાછું તેમને ઉપર ઉતારો આપેલો ગયા અને પછી નીચે ઉતર્યા રાત્રે ઉઠીને સવારે ઉતરે છે ને સવારના પોરમાં આવ્યા અને આ બે તૈયાર જ બેઠા હતા કે દાદા ઉતરે તો અને જોઈ દર્શન કરે છે પછી ત્યાંથી ઉતરે છે અરુણભાઈ આ કોણ ઉતરી રહ્યા છે તો કે દાદા મહાવીર ઉતરી રહ્યા છે કે છે આવું એમને પહેલું કહ્યું
નવનીતભાઈ 82માં જ્યારે ફર્સ્ટ ટાઈમ ગયા અમેરિકા તાની વાત છે. આ તો હકીકત છે, પરંતુ આપણે આ કાળમાં અપાય નહીં એવું મુશ્કેલ છે. અને શ્રીમદે પોતે પોતાના માટે હું આ છપાશે નપાશે એવા એક અક્ષર એવો નથી થયો એમનો. એ તો પાછળથી થાય જ હંમેશા, ભક્તોથી ફોલોઅર્સથી થવાનું જ, બનવાનું જ. એ તો બની હંમેશા સનાતનથી આવું ચાલ્યો આવે છે. એટલે જ્યારે પછી મૂળ પુરુષના વિભૂતિ પુરુષ હોય છે ત્યારે, અને તાજા માજા હોય ત્યારે આપણને ખરો સ્વાદને લાભ મળે છે, વિભૂતિ પુરુષ. અને આજે તો દાદા ભગવાન પ્રગટ થયા એટલે કૃષ્ણ ભગવાનની આગળ એક જ અર્જુન હતા, બધા હતા પણ અર્જુન તરીકે. તો દાદા ભગવાન જ કેટલા અર્જુનો, ઓહો, આજે કેટલી સંખ્યામાં છે, વિચાર કરો. અને એક એક આપણું પૂતગલ, સ્ત્રી હોય કે પુરુષ હોય, પૂતગલ એ પૂતગલ જ છે. પૂતગલમાં ભેદ નથી, પૂતગલમાં ભેદ નથી, પણ પૂતગલના સંયોજનમાં ભેદ છે, બીજું કશું જ નથી. ડૉક્ટર સાહેબ, સંયોજનમાં. અને સંયોજનનો સ્વભાવ જ છે કે એનું વિસર્જન થાય જ, કરવું ના પડે. ત્યારે એ પૂતગલ કહ્યું. શાસ્ત્રમાં બધા અર્થો છે. પૂતગલ પૂરણને ગલણ ભરાઈને ખારી થાય, વર ગારી, એવું બધું બોલે, બધા ઘણા અર્થો છે. અને દાદા ભગવાને બહુ વિશિષ્ટ પ્રકારે આજે આપણને સમજાવ્યું. કર્મ, કર્મનો યોગ, કર્મનો સિદ્ધાંત, કર્મફળ શું, કર્મફળના પ્રકાર, બધી જ રીતના કોઈ પણ એને એક જ સ્વભાવમાં સમાવી દીધા. બધા એક જ સ્વભાવમાં. એમને ફાઇલ શબ્દ મૂક્યો. અને બીજો દરેકને કોઈને આજ્ઞા ધર્મમાં અડચણો આવતી હોય એ બધાને જે કંઈ કહે મને આન બધું ક્યાં કરે, હિસાબ છે ભાઈ. હિસાબ વગર શું ભેગું થવાનું? આ હિસાબ શબ્દ બહુ સુંદર આપ્યો દાદાએ. એના પર તો થેસીસો લખાશે, નોબેલ પ્રાઇઝ તમે મેળવી શકો, પણ એટલું બધું કોણ આપણને સુખમાં એટલા બધા પડી ગયા છે, કોઈને બહુ પડી ગયા સુખમાં. આપતા પુત્ર સાહેબ હોય બધા. હિસાબ અને ફાઇલ. ફાઇલ કહેતાની સામે કોઈ પણ સમજી જાય કે ફાઇલ તો હું નહીં. એટલું તો સમજે કે નહીં સાહેબ? આપણા પ્રેક્ટિસમાં પેશન્ટને બધા આવે તો પેશન્ટને ફાઇલ તો જુદી જ હોય છે ને, પણ પછી પેશન્ટની ફાઇલ પેશન્ટની ફાઇલ થઈ ગયો એવું. તારે ત્યાંની ફાઇલ બનાવીએ છીએ આપણે. શું ફાઇલ શબ્દ આપ્યો છે દાદાએ. અમારા અમીન સાહેબ બહુ સુંદર સમજાવતા. ફાઇલ એટલે ઢગલો પડે. શું આખા જીવનનો એમનો અધ્યાત્મનો બહુ માથામણ બહુ કરી ને, બહુ માથામણ કરી છે 15-17 વર્ષથી. એમાં આજે આપણને બધાને આજ્ઞા ધર્મ રૂપી જીવન જીવવાનો યોગ મળ્યો છે. તે આપણને આપણું વિભૂતિ સ્વરૂપ ખુલ્લું થાય અંદરથી, કે આપણે જ આપણા શુદ્ધાત્માના શુદ્ધ સ્વરૂપે બધા પૂતગલના મન વચન કાયાના વ્યવહારોમાં, અને તે પણ કળિયુગના પાક્કા 5મા આરાના એવા આજના વ્યવહારમાં કયું વસ્તુ વાંચવાની જરૂર નથી, ક્યાંય પણ નથી, પણ છતાં શરીર જેના માટે ટેવાયેલું છે એ તો બન્યા જ કરશે, કોઈને છોડશે નહીં, કોઈને નહીં છોડે. એ બધા વ્યવહારમાં તમારે હરતા ફરતા ચાલતા સૂઈ ગયા હો, નિંદ્રાઓ ગમે તે ગાઢ હોય, બધામાં રહી શકાય છે, પરંતુ એની પ્રેક્ટિસ ખૂબ માગે છે, ખૂબ પ્રેક્ટિસ માગે છે. અને પ્રેક્ટિસ દાદાએ બીજા બે એટલા બધા અદ્ભુત આ આત્માનું પરમાત્માનું સમજવા માટે અને આખો વ્યવહાર સમજવા માટે જે શબ્દ મૂક્યા એમને, કે વ્યવહાર આપણે અને આપણાથી બાકી રહ્યો બધો વ્યવહાર. આપણાથી બાકી વ્યવહાર. વ્યવહાર શું? તો કે એ
સંયોજન થઈને વિસર્જન થઈ જનારો તો વિસર્જન એની જાતે થાય છે તેની જાતે જ, પણ વચમાં વ્યવસ્થા જોઈએ. આ બહુ મોટી એક ગૂઢ વાત દાદાએ બધી એમના અવતારોના અનુભવ પ્રમાણથી આ કાઢી. આજે દાદા કહે છે અમને જ્ઞાન નહોતું થયું ત્યારે અમને અજ્ઞાન હતું, પણ અમને આ વ્યવસ્થિત દિલમાં હતું. પણ આ વ્યક્ત સ્વરૂપે આવ્યું, આજ્ઞા સ્વરૂપે જોયું કે બચ્ચાઓના હાથમાં આપીએ છીએ આ બધું, તો આ રક્ષણ કેવી રીતે કરી શકશે? એમનું બીજ છે તે બીજને બરાબર રક્ષણ કરવું જોઈએ. એની પર વાડોરિયું મૂકવું પડે, રક્ષણ થાય તો સીધો વેલું થાય. અને અમેરિકામાં તો ગમે તેવું હોય ને તો એને સીધો કરવા માટે બે બાજુ મૂકે છે, પછી એને પાછું સરખું સીધું ઉગવા માટે થોડી જગ્યા રાખે છે, ટાઈટ નથી બાંધી દેતા. ઊભા કરી દે તે બહારથી એ કરીને કરે. બોલો, અને જુઓ છો કેટલા સ્ટ્રેટ થાય છે, અને જોઈએ તેવું એ લોકો કરી શકે છે. એટલે તને કહું નાના છોકરાઓ ના કરાય. તું મોટી થઈ ગઈ, તારે પર બહુ વધારે મુશ્કેલી થાય, એ તારે જાતે કરવાનું આવે. મજ્જે મથીશ કે નહીં, થાક લાગશે બસ, ત્યાર પછી પેલી ઢીલી પાછળ બેસી ઢીલી પડી જઈશ તું, હા ત્યાર પછી. એટલે રિલેટિવ ને રિયલ બહુ સુંદર વિભાજન કર્યું એમને. રિલેટિવ વિનાશી, વ્યવહાર માત્ર એ વિનાશી, એ રિલેટિવ બધું જ. અને આપણે અવિનાશી, તે આપણે પોતે જ. એ આપણને પોતે પોતાપણા વગરના એવાનું એમનું બધું બહુ સાહિત્ય બહાર નીકળ્યું છે કૌશિકભાઈ. તે ઘણા ઘણા પ્રકારે એમાં પ્રકાશમાં આવ્યું છે, કેટલા બધા પ્રકારોથી આવ્યું છે. અને મારા આપતા પુત્રો, મહાત્માઓ, વડીલો, રિસર્ચ સેન્ટરમાં બધું કામ ચાલી રહ્યું છે, આપણા મૂળ સંઘમાં કામ ચાલી રહ્યું છે, બધું ઘણી ઘણી રીતે આવે છે. ત્યાં મોટા મોટા સાહિત્યકારો, વિચારકો, આધ્યાત્મિક કવિઓ, લેખકો બધા જ ભેગા થાય છે અમદાવાદમાં. આપણે નવનીતભાઈ સાહેબ આવ્યા છે ને ચેરમેન, એનામાં જયંતિભાઈ અને સુધીર શાહ કરીને છે, ત્યાં ડૉક્ટર રાધેશ્યામ શર્મા અને પ્રોફેસર પાઠક સાહેબને બધા ભેગા થઈને બહુ સુંદર કરે છે. 15-17 પ્રયોગો થયા હશે નહીં, એટલા થયા. અને એક પુસ્તક પણ નીકળ્યું એનું, એ પછી મોકલાવશે. તમે આટલું તમારું કામ આટલા મિત્ર છે તો કરવું જોઈએ. સંધ્યા તારે પણ સાહેબને કહીને આવે. આ બધું એમના હાથમાં સત્તા છે, એમના હાથમાં આપતા પુત્રોનો. હા, એકલા સમજી ના બે મારા એકલાના હાથમાં છે. શું કહો છો તમે લો? હે, એ સત્તા તમારે બધાની જ કહેવાય ને. કેમ બોલતા નથી? મહેશ નહીં બોલે. હા, ત્યાર પછી હા, પણ એ તમે એમને વાપરવા એમ વાપરશે ને તમને, તે મહાત્મા નહીં વાપરે તમને. આવું છે. ઉપયોગને કોઈને ધારવા પર વાપરવા નથી આવી શકતો એ, પણ પોતાનો ઉપયોગ કેટલો ફરજ એના પર છે. આખું ઉપયોગ એટલે વિભૂતિ, પુરુષનું વિભૂતિ સ્વભાવ, એ કેટલી બધી રીતે કામ કરી શકે છે. એ આપણે અત્યારે વિરાટ સ્વરૂપમાં પણ જોયું, કેટલું બધું વિગતથી સમજાવ્યું અર્જુનને. એ બધામાં જોયું એમને, પણ અર્જુનને ના સમજાયું. એટલે દાદા ભગવાને એ વિરાટ સ્વરૂપને અહંકાર શૂન્ય દશા બતાવી. એ દશા બતાવી છે, દશા બતાવી છે. એ દશા સમજમાં ના આવે એટલે આપણે દાદા તો પછી પોતે જેવા લઘુત્તમ પુરુષને એટલે આપણે બી જઈએ, એટલે એવું નથી કર્યું એમને. ગભરાઈ જઈએ બધા, નહીં તો આ નવનીત તો પહેલો ભાગી જાય. દાદા બી આમ જોયું હતું આટલું બધું, શું વાત કરું છે. એટલે વિરાટ સ્વરૂપ એટલે દિશા શૂન્ય, અને જ્યાં આગળ અહંકાર શૂન્યતાને પરિણામ પામ્યો છે તે જ વિરાટ સ્વરૂપ કહેવાય. જ્યાં આગળ મમતા શૂન્યતામાં પરિણામ પામી છે, મારાપણું છે જ નહીં, તે એવા એ બધે જ પોતે ક્યાં નથી. અને આ જ રીતે કૃષ્ણ ભગવાને જીવ સૃષ્ટિનું આખું વર્ણન એમનું છે બધું, બધી જ રીતે આખા બ્રહ્માંડ સ્વરૂપે. અને જીવને જીવની સૃષ્ટિ કેટલા વિવિધ સ્વરૂપે થાય છે. 4 પ્રકારના જીવોમાં દૈવી સૃષ્ટિ, મનુષ્ય સૃષ્ટિ, ત્રિયંચિત પ્રાણી વનસ્પતિથી માંડીને બધી સૃષ્ટિ, અને પાતાળ સૃષ્ટિ.
ચારે સૃષ્ટિમાં બધું જ આવી જાય છે, વિસ્તાર આખો. આ વાત છે. પરંતુ તે મનુષ્ય દેહને મનુષ્ય દેહ કરીને સમજાઈને મનુષ્યને જ સમજાઈ શકે. એનાથી ઇતર જીવ સૃષ્ટિ તો બહુ પ્રફુલ્લિત થાય છે, એમાં ના નહીં, જ્યાં થાય જ. કારણ કે એમનામાં તો એ તો શોધી રહ્યા છે બિચારા. એક અશોક નામનું આપણું વૃક્ષ છે, મારા સયાજીરાવ પરદેશથી જરા લાવેલા, પણ આખા વડોદરામાં અમારા જુબેલી બાગ છે ને, એ તો આખું અશોક વૃક્ષનો જ હતો. બધા અશોક વૃક્ષો જ હતા એમાં, બધા ઓછા થઈ ગયા આજે તો. અશોક વૃક્ષ એ સદાય લીલુંછમ હોય છે, લીલુંછમ હોય છે. એટલે એને સુંદરતા બહુ ગમે. હવે સુંદરતા શબ્દ આત્માને લાગુ પડે છે, પૂતગલને નહીં. પૂતગલને નહીં. પૂતગલ ત્યારે જ સુંદર હોઈ શકે કે જ્યારે અહંકાર મોરો પડતો જાય, તેમ તેમ બધા સુંદરતા આવતી જાય. કૃષ્ણ ભગવાન શ્યામ હતા. કેટલું એમનું કેટલું પાવરફુલ મેગ્નેટ કે બધા જ એમનાથી તરત જ ખેંચાઈ જતા હતા. બોલો, શ્યામ આદિનાથ શ્યામ હતા, પાર્શ્વનાથ. એટલે એ નથી જોવાનું, જોવાનું નથી. એટલે આપણે આ યોગ જોયો અને એમાં હવે આપણે ટૂંકામાં લઈ લઈએ. 7 વાગવા આવ્યા અને અમારા સાહેબનું થોડુંક અમારે ચલાવીશું. ભાઈ થોડું એક્સટેન્શન આપવું પડશે હરીશભાઈ સાહેબ. હા, થોડું ઘણું, વધારે નહીં. મંજૂર છે ને? હા, મન થયું. તો એમને આ વિભૂતિ યોગમાંથી 3 છે ને, 5 શ્લોક છે કૌશિકભાઈ લીધા છે, એ લઈ લઈએ આપણે. અચ્છા, શ્લોક નંબર 3. હું સંસ્કૃત નથી વાંચતો. હા, મેટ્રિકમાં સંસ્કૃત મારું ઘણું સારું હતું, પણ હવે બધું ગયું એટલે મને બોલતાય નહીં ફાવે. જે મને જન્મ રહિત અનાદિ સર્વના કારણ રૂપ તથા લોકોના મહાન ઈશ્વર જાણે છે, તે પુરુષ મનુષ્યમાં જ્ઞાનવાન હોય, સઘળા પાપોથી મુક્ત હોય છે. અહીંયા આગળ આત્માનું દેહ સાથે રહેવાપણે છતાં પણ સંપૂર્ણપણે અને સર્વાંગપણે પરમાત્મા પ્રકાશ સ્વરૂપે પ્રકાશિત થઈ જવું દેહમાં. એટલે કોઈને આજી ના નાખે, પાછું કોઈને નહીં આજે. પરંતુ શાસ્ત્રોમાં અને લૌકિક ધર્મોમાં અને સાંપ્રદાયિક દ્રષ્ટિમાં લોક સમાજ ઘણો મોટો છે, બહુ મોટો વિશાળ સમાજ છે. તેમાં બધાને સામાન્ય ભાવે લાભ થાય ધર્મનો. એટલે એ બાળ ભાષામાં કહેવું જ પડે છે આ બધું. એટલે પ્રતીકો, ચિહ્નો આપવા પડે છે. હકીકતમાં મહાભારત યુદ્ધ થયું છે, પરંતુ જે અધ્યાત્મ પ્રેમીઓ છે, વિચારકો છે, બુદ્ધિશાળીઓ છે, આ બાબતમાં જ્ઞાન પર ઘણા બધા ગીતાઓ લખાઈ છે. ગીતાના અર્થમાં એ બધા જ, એ બધાથી આજે મહાભારતમાં પણ એને સંજ્ઞા સ્વરૂપે, શિવ સ્વરૂપને સંજ્ઞા સ્વરૂપે, બધી જ રીતે એમને સંજ્ઞા સ્વરૂપે કૃષ્ણ ભગવાન, અરે આપણે જૈન દર્શનમાં તીર્થંકરો, તેમાં પણ આમાં વસ્તુઓ આવી ગઈ છે. આજે શાસ્ત્રો જોજો એમાં સંજ્ઞાઓ મુકાઈ છે, એ નહીં સમજી શકાય કોઈને, કોઈને ના સમજાય. આખા 12 અંગ ને 14 પૂર્વ બધા સંજ્ઞામાં છે, ના સમજાય. છતાં દ્રષ્ટાંતો આપવા પડે છે જે લૌકિક સમાજમાં ચાલુ હોય ને લોકો સમજી શકે એવી રીતે. એ બધા તો હોય છે બધા જગ્યાએ, ખ્યાલ આવ્યો ને? એટલે આજે દાદા ભગવાનનું સંપૂર્ણ શુદ્ધ અને સર્વાંગ શુદ્ધ, સંપૂર્ણ શુદ્ધ એ વ્યવહારને લાગુ પડે છે. એટલે વ્યવહારની પરિપૂર્ણ શુદ્ધતા, જેમાં 4 અંશ બાકી રહ્યા, પરંતુ એમની મથામણ પૂરેપૂરા શુદ્ધિ થવાની હતી અને એટલા માટે એમને કેવળ જ્ઞાન સ્પર્શ કર્યું. કેવળ જ્ઞાન એટલે સર્વજ્ઞતા. પરંતુ શરીરને શરીરનો યોગ આ કાળના હિસાબે, અને એમાં સમય કાળ ટાઈમ 12
એ બારમાં આવેલું એવું શરીર, આજના શરીર એમને જેવા બધાના શરીર આ શરીર છે આવું. એમાં 4 અંશ એટલી શુદ્ધિમાં બાકી, એના કારણે કેવળ જ્ઞાનને સ્પર્શ કરી ઉપર રહ્યું નહીં, તે 4 અંશને નીચે એટલે કેવળ સંપૂર્ણ કેવળ દર્શન સ્વરૂપે રહ્યું, એટલું બધું સ્થિર કે જેનાથી આ બધા લાભ પામી ગયા. આપણે એ તો પામી શકીએ જ નહીં, અને કેવળ જ્ઞાનનું બીજ પડે જ નહીં, કારણ કે સ્પર્શના છે એમની. અને એટલા જ માટે એમની એક એક વાણી એમને શબ્દ નીકળ્યો છે, એક એક શબ્દ. હવે એ બહુ રિસર્ચ માગે છે, એમાંથી આપણું પોતાનું નવું કશું મૂકવાના નથી, પણ એ જ વાત આજે કેટલા સ્વરૂપે મૂકો છો. આટલા બધા જીવંત છે, બધા છીએ આપણે છે, ક્યાં ના મુકાય, કેમ ના મુકાય? પણ દરેકને પોતાની પ્રકૃતિ તો હોય છે જ પાછી. હા, તો કૃષ્ણ ભગવાન એ જ કહ્યું, મૂક બાજુએ મૂકી પ્રકૃતિ, એ તો છૂટવાની જ નથી તારે. પણ એમ છૂટવું હોય તો પાછી શું આવી પડ્યું છે, શું કરીશ? આવી લડવા માંડે. તે દાદાએ કહ્યું છે કે ભાઈ આ કળિયુગનો બધો વ્યવહાર બધાને પણ આવી પડ્યો છે, તો ઢીલા પોચા થઈ જાય છે, આવું થાય છે ને તેવું થાય છે, છીક આવે તોય ગભરાઈ જાય છે, બહુ બગાસા આવે તોય ગભરાઈ જાય, ઘડીકમાં આમ થાય તેમ થાય, એટલી વાતો. અને આ જ્ઞાન માટે શું મથામણો થઈ છે મોટા પુરુષોથી, શું કલ્પના નહીં આવે, થથરી જાય બધા, વર્ણન જ ના થઈ શકે એવું છે બધું, એટલું બધું. કૃષ્ણ ભગવાન એ પરિસ્થિતિમાંથી પસાર થયેલા છે, અને પસાર થયેલા તારે ત્યાં યોગેશ્વર કૃષ્ણનું સ્વરૂપ આવ્યું છે, અને લોક પૂજ્ય બન્યા અને વિશ્વ પૂજ્ય બન્યા પાછા. જુઓ આજે બધે જ એમને બહુ સુંદર થાય છે, પરંતુ આપણા ભારતમાં ઘણી વખત અમારા વચનો નીકળી જાય છે, ખરી રીતે ના નીકળવા જોઈએ. પણ આટલા બધા સમર્થ વિચારકો, બુદ્ધિશાળીઓ ઘણા સુંદર થયા છે. કેટલી ગીતા ઘણી સ્વરૂપે લખાઈ છે, એના શ્લોકોના અર્થમાં તો સાચી જ, પરંતુ એના પર પોતાના ભાવાર્થને બધું લખેલું જ ઘણું બધું છે, ઘણું બધું. આપણા કાળમાં, ગાંધીજીના કાળમાં, આઝાદી પછી પણ એ દરમિયાનમાં બધામાં વિનોબાજી છે, કિશોરભાઈ છે, બધા મસરૂવાળા એવા બધાની ગીતાઓ. એમાં મારે પૂછવાનું થાય કે તમને શું લાગે છે, કૃષ્ણ ભગવાને હિસ્ટોરિકલ ફેક્ટ છે કે મિથોલોજીકલ ફિક્શન છે? આવું પૂછું છું. હા કૌશિકભાઈ સાહેબ, તો આજે વિશ્વએ, પરદેશોએ આપણને મિથોલોજીકલ કહી દીધા એટલે આપણે સમજી લીધા મિથોલોજીકલ ફિક્શન. લે, રામ એ હિસ્ટોરિકલ ફેક્ટ છે, પાછું વેસ્ટર્ન વર્લ્ડ ફેક્ટ શબ્દ વાપરે છે, અમારી તો ફેક્ટ છે કે છે. લો, પણ આપણામાં હજુ કોઈને અમે હિંમત નથી કે કહી શકે, હજુ નથી હિંમત આવતી કોઈને. ઓક્સફર્ડ યુનિવર્સિટી કહ્યું મને તમારું આપો, બહુ સરસ વસ્તુ છે આ દાદાની આવે છે તે, પણ આપો. પણ અને મારા સાહેબ આટલો મોટો સંઘ છે પછી ઘણી વખત આજે 3-4 વર્ષથી એ પ્રયત્ન ચાલી રહ્યો છે કે તમે આપો કંઈક, થોડુંક અમને એવું આપો, કંઈક એવું કરી શકીએ. આપ તમારી ઉપરથી એટલા બધા ખુશ થઈ ગયા કે બાઇબલ, ઓલ્ડ ટેસ્ટામેન્ટ ને ન્યૂ ટેસ્ટામેન્ટ બેવને બાજુ મૂકે એવું એક્ઝેક્ટ અમારા આખા યુરોપમાં બાઇબલ તરીકે અમારે પણ રજૂ કરવું છે, પણ અમારે આ અમારા લોકો સમજી શકે એવી રીતે રજૂ કરવું છે. એનો મેટર એનો જ રહેશે, સાર એનો જ રહે, પણ એ કરે એવું ખોટું છે એમાં? બોલો ને, અરે આપતા પુત્ર બોલો. જો પણ બોલતા જ નથી આ તો. પણ મહેશ તો મૂકો જ થઈ જાય છે, કોણ જાણે. તો તું મહેશ છું તો તારા હાથે જ્ઞાનનો બધો અનુભવ નીકળે કે ના નીકળે? તાર બોલતા શું થાય છે? ઢીલો પડી ગયો કેમ? વાત સમજાય? વડીલો સમજાયું? આપણે જાણીએ કે પૂતગલ જુદા છે, બધાને બધું સરખાઈ ના હોય, પણ તો એ જો સમાજ ચાલે છે ને કેટલા છે, ભિન્ન રીતે ચાલે છે. એટલે ભારતમાં આપણે બધા ધર્મોમાં કહ્યું છે, બધા સંત પુરુષોએ કહ્યું છે, જ્ઞાની પુરુષ એટલે ભારત ભૂમિ છે ને બહુ રત્ના વસુંધરા, બહુ રત્નોને ધારણ કરનારી, ઉત્પન્ન કરે એવી છે આ ભૂમિ. એટલે હોય છે બધા પૂતગલો. તો આ વાત છે. એટલે આજે તું મહાત્માઓને કહીશ અને મારા આપતા પુત્રોને ખાસ કહીશ, આપણા વડીલોને કહીશ
અમારા પાસે ધીરુભાઈ ગાંઠાણી પણ શાસ્ત્ર જ લઈને આવે તમારે. નહીં પણ એમ નહીં, પણ બધાને કંઈક ના ના એને વાંધો નથી, એ તો સમજી ગયા. એ તો હા, એટલે આ જે યોગ જોયો વિભૂતિ યોગ એ આપણાનો મહાત્મા યોગ છે. શું કહ્યું? મહાત્મા યોગ. એ મહાત્મા પુરુષને જ વિભૂતિ કહેવાય છે. પરંતુ વિભૂતિ ક્યારે કહેવાય? કેવા લક્ષણો? આ પૂતગલ નહીં દેખાડે, પણ એમની આચરણામાં દેખાશે કોઈને પણ જે પરિચયમાં આવશે એને. શું કહ્યું? એની આચરણા કોને કહેવાય? કે શરીરથી નથી હોતી, એ સચ્ચિદાનંદ સ્વરૂપની સતની વૃત્તિઓનું રમમાણપણું હોય છે, રમણીયપણું હોય છે. શું કહ્યું સાહેબ? રમણીયપણું. એટલે કૃપાળદેવે કહ્યું, બનારસી દાસજીનું પેલું પદો છે, સમતા રમતા ઉરદતા. એ રમતા એટલે રમણીયતા, અને રમણીયતા ના હોય તો પૃથ્વીનો આ વિશ્વ જ ના હોત. સ્મશાન એના આગળ બગીચો દેખાત, સ્મશાન બહુ સુંદર બગીચો દેખાત, એવું એનાથી ખરાબ હોત. હોઈ શકે જ નહીં. જ્યાં નજર મૂકો ત્યાં તમને રમણીયતા મળશે. પણ જુઓ તો જોતા શું કહે જોઈએ છે? શું આપણે આ બે આંખોથી જોઈએ છીએ કે ખરેખર બે આંખોથી જોઈએ છીએ? આ દેખાતી બે આંખો અને ખરેખર બે આંખો બે જુદી છે સાહેબ. પણ એ ભેદ પડે તો ને. તે અર્જુનને એ જ ભેદ પાડવા ગયા ને ભગવાન. એટલે તું મારી આંખોથી જો ને કે છે, હું તારી મારી બે આંખો જો ને બધાને જોઉં છું, તો તું જો ને. પછી પણ છેલ્લે પછી સમર્પણ તો થઈ જાય છે. તે પાછું કેટલી બધી રીતે સમજાવવું પડે છે. તે દાદાની આગળ તો આપણામાંથી કોણ એક છે કે સમર્પણ તે વખત થયું તે સમજ્યા છે કેમ કર્યું થયું છે? કો મને એક જણ બતાવો, એક જણ બતાવો. સમર્પણ. આ લોકો કે અમારા ખંભાતમાં હતા, અમને આમ ખુશ થઈ ગયા હતા. સમર્પણ. આજે એ સમર્પણ જો સમગ્ર સમજે ને, એની શું વાત થાય? એનો વ્યવહાર શું હોય? છે જ. અને બધાને વિભૂતિના અંશો તો બધાને ખુલ્લા થયા જ નથી, એવું નથી કંઈ નથી, નહીં છે. આ વાત છે. એટલે આપણે તો આજે આપણા પોતાના વખાણ કરવા માટે આ વાતો નથી કરતા, પરંતુ વિભૂતિ યોગ શું છે સમજીએ છીએ. એટલે જે મને જન્મ રહિત અનાદિ સર્વજ્ઞાના કારણરૂપ, એટલે આ કારણોનું કારણ, ભેદોનો ભેદ, એ દાદા ભગવાનનું સ્વરૂપ. શું કહ્યું? ભેદનોય ભેદ. ખરી રીતે પૂતગલને લાગુ પડે છે. પૂતગલ જ્યારે દ્રષ્ટિભેદ થાય છે અને ભેદ જ્ઞાન મળે છે, અને ભેદ જ્ઞાને કરીને આપણે વિજ્ઞાને કરીને આપણે જ આપણું પૂતગલ આપણે સમજતા જઈએ છીએ, ત્યારે એ જ પૂતગલ આપણે એમાં વિભૂતિ અંશો ખુલ્લા થયા જ. એ વિભૂતિ અંશ એટલે લઘુતાના અંશ છે બધા. શું કહ્યું? એ દેહ સાથેનો યોગ છે. એટલે વિભૂતિ શબ્દ બહુ મોટો શબ્દ છે. એ અનુભવ જ્ઞાન દશાને લાગુ પડે છે. અને સર્વજ્ઞને પરમાત્મા દશા પામેલા એમને પરમ વિભૂતિ સ્વરૂપ લાગવું પડે છે. પણ આ વ્યવહારથી સમજાયું છે યુદ્ધભૂમિ પર, એટલે અહીં આગળ વિભૂતિ યોગ છે. આ વ્યવહાર સાથેનો યોગ છે. એટલે કંઈક ભગવાને પોતે શરીર જોડે હતા કે હું તમારા જેવો જ છું, જો ને. અને અર્જુન પૂછે છે કરો કે તમને આ છે બધું બરોબર, તો કેવી રીતે ફેરશો બધો? આ વાત છે. એટલે ત્યાં મન વચન કાયાની એકતા હતી, એટલા માટે ત્યાં સ્થિત પ્રજ્ઞાને યોગ કરીને બુદ્ધિની સ્થિરતા એ એના માટે. એટલે સમર્પણ યોગ, મન વચન એકતા ખરી ને, તે યોગ એવો હોય કે તત્ક્ષણ જ એને મળી જાય છે. આ જે દાદા ભગવાને કહ્યું છે કે એને 5 મિનિટ માટે એમને દિવ્ય ચક્ષુ આપવામાં આવ્યા હતા. 5 મિનિટ ના હોય. યુદ્ધભૂમિ પર તો એવરી મોમેન્ટ કાઉન્ટ થતી હોય, છતાં પણ બહુ એ તો બહુ જબરી છે. જો સમજાય તો બહુ શું
સામસામા તૈયાર થઈ ગયેલો અને તે વખત વિચારમાં પડી જાય ખરું આ કેમનું ચાલે. સામે પૂરી વાળો તૈયારી વાળો હોય અને આપણે વિચારમાં કરી કે હવે એની જોડે સામે પડવું કે નહીં ના પડે એટલે તારે પેલા ખલાસ થઈ જાય હોય. કિરીટભાઈ આવ્યા છે કે કઈ છે સાહેબ? સાયન્ટિસ્ટ સાંભળે છો ને બધું? લાગી જજો હવે અહીંયા ઇન્ડિયા આવ્યા છો તો બરોબર ને? આ સાહેબને મળજો, આપતા પુત્રોને ખાસ બધાને એક એકને મળજો બધાને. બહુ સુંદર જાણવાનું બધું. એ જેમ જેમ વિવિધતા આપણે એકબીજાના મહાત્મા તરીકે ભેગા થઈએ ને આપણને ભેગા થવાનો સત્સંગનો યોગ મળે ને આ બધું સત્સંગના નિમિત્તે જ એ વાતાવરણ ભેગા થઈએ ને એમાં આપણને બહુ લાભ થાય છે. બધો જ એકબીજાને સમજવા, પૂતગલને સમજવાનો ખાસ કરીને. પૂતગલની વિભિન્નતા નહીં, બધી વિભિન્ન તો બધું છે જ, પણ એમાં એક છે એક સ્વભાવ, તે આખો તે ભગવાને કહ્યું કે તું જ્યાં નજર મૂકું ત્યાં હું જ છું. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ હું જ છું. બધી જ રીતે એ એમની દશાનું વર્ણન છે, આખું દશાનું. અને આપણો વિભૂતિ યોગ મહાત્માઓને પ્રાપ્ત થયો છે એ દરેકને પોતાના મન વચન કાયા કરીને મન વચન કાયાની સમજણે કરીને જેટલો હોય તેટલો એને કામ તો દિવસ સવારથી સાંજ સુધી બધી એક્ટિવ અત્યારે ક્રિયાઓ એટલી બધી ભીડવાળી હોય છે ને, ચાલ્યા જ કરે. સવારે ઉઠ્યા ને બ્રશ કરવાની ક્રિયા થઈ ત્યારથી જ ચાલે. તો ક્રિયા રેગ્યુલર ચાલે ને તો અત્યારે તો એટલા સુખ ને બધું સરસ થઈ ગયું છે ને એટલે વાત ના પૂછો બધી ક્રિયા. પણ તે વખતે સવારે ઉપયોગ ગોઠવીને બધું બેસી જાય લાગવાનો કોણ ના પાડે તમને? ઉપયોગ તો ગોઠવો. શુદ્ધાત્મા પ્રજ્ઞાનો સુંદર ડિવાઇન કેમેરો મળ્યો છે, નોન ડિજિટલ પાછો. તાર ડિજિટલની દુનિયામાં નોન ડિજિટલ તો સારો કહેવાય કે નહીં ભાઈ? એટલે બોલો ને કિરીટભાઈ, ડિજિટલની દુનિયામાં નોન ડિજિટલ તો સારો કહેવાય ને સાહેબ કેમેરો. એને પૂતગલ તો કેટલું ઝીણું થવાનું હતું, બધા ફોટા પાડી શકશે. એટલે દાદાએ એક વખતે ઔરંગાબાદ ગયા ત્યારે અમારો યોગ હતો તે વખતે, પણ લગભગ 60-70 મહાત્માઓ હશે. ત્યારે બપોરે થયું અને જમવાનો સમય થયો. દાદાજી અમે જઈએ છીએ અને અમે આવીએ ચા બપોરના ચાના ટાઈમ પછી. ત્યાં સુધી તમે બધા બેસો, અહીંયા ભોજન લો, તમારે એ કરી, પણ અહીંયા આગળ 2 કલાક બેસી અને તમે તમારી પોતાની પ્રકૃતિનો ફોટો પાડો અને પછી 10 મિનિટ શાંતિથી બેસો અને શું ફોટો પાડ્યો તે લખી લાવો બધો તમારો. આવું અમને એક પ્રયોગ આપ્યો હતો. તે બધાએ પછી આપ્યો હતો, બધા લખીને જાતનું. આ એનો નોન ડિજિટલ કેમેરા પ્રાગનો કેમેરા છે કે છે. તો આપણે પોતાનું મન વચન કાયા નથી પાડ્યા કરવાનું છે, પણ મન વચન કાયા બહાર વ્યવહારમાં એટલું બધું મૂંઝાઈ ગયેલું છે ને એટલે ફાઇલોનો સંભાવ નિકાલનું કર્યું, ફાઇલો શબ્દ મૂક્યું. કારણ કે આપણે બહાર જ બધી ફાઇલો સમજીએ છીએ એટલા માટે. એ જ અંદર છે એવું કંઈ ના પકડાયું ને. પણ બહાર જટ બોલવાનું બનવા વાતો થતી શું કરી આવે એમ. હેવી લોડ એટલે ભીડ હેવી અને સ્પીડ હાઈ પાછી. બધાને ઉતાવળ કરવી છે, બધાને કરવી છે. એટલે અમેરિકાએ કાયદા કર્યા કે આટલા અમે ટાયરો બધા ડિઝાઇન કરીએ 20,000 કિલોથી વધારે નથી, પાઉન્ડથી વધારે નથી કરતા. તો કે અમે કોઈ 25,000 ભરીને લઈ જાય પણ છોડે બધું ના આવે. અહીંયા તો 10 ટનની ગાડીમાં 20 ટન 15 ટન મૂકે બધા. એવું આજે હાલત થઈ ગઈ દરેકના શરીરની. આપણને દેખાતી સુખીને બધું દેખાતું હોય પણ ખરી હાલત આ છે. એ આપણે સમજવાની જરૂર છે. જેમ સુવિધાઓ વધારે તેમ તપ વિશેષ થાય. જંત વિષય હા અમથા તમે સમજાયું? બહુ સમજવા જેવું છે. અને જેટલું બને એટલું મને સમજણ છે એ અંદરથી નીકળી જાય બહુ સારું. એક જગ્યાએ એવું પંક્ચર પાડી દેવાનું તો હવા નીકળી જાય બધી ફૂસ થઈ જાય ટાયર. સમજણ વગરનું થઈ જાય. એટલે આપણી સમજણ
આપણી સમજણ બહુ જરૂરનું છે. અને આપણે આપણી પોતાને ઓળખેલી એ સમજણને અંદર પહેવા દો, એને પેસવા દો. એટલે જેટલી હવા નીકળે એના કરતાં પેલું પેસે જ સારું ને, નહીં તો વેક્યુમ તો રહે જ નહીં કશું. ડૉક્ટર સાહેબ વેક્યુમ તો રહે જ નહીં. એટલે આજનો વિભૂતિ યોગ ગજબનો છે ભાઈ. આ તો બહુ ટાઈમ ખાઈ જાય એવું છે, કારણ કે આ સત્સંગ તો એક આપણા આ દુનિયાના બધા સાગરો ભેગા કરો તો એ ઘણું એનાથી વિશાળ છે. એક એક વાક્ય ટૂંકામાં પતાવી દઈએ. અધ્યાય નંબર 4, બુદ્ધિ, જ્ઞાન, અવ્યાકુળતા, ક્ષમા, સત્ય, ઇન્દ્રિયોનો નિગ્રહ, મનનો નિગ્રહ, સુખ દુઃખ, ઉત્પત્તિ અને નાશ, ભય તેમજ અભય, તથા શ્લોક 5, અહિંસા, સંભાવ, સંતોષ, તપ, દાન, કીર્તિ, અપકીર્તિ એ બધા પ્રાણીઓના જુદા જુદા પ્રકારના ભાવો મારાથી જ થાય છે. એટલે આપણે અંદર ભર્યા પડ્યા છીએ જ ને, બીજા કયા તાર? હું બહારમાં જોઉં બહારના અને બહાર હું કોણ છે તારા? બહાર બધું છે. હું પથરેલો ના હોઉં તો બહાર બધું ક્યાંથી હોય? મને દેખાય કેવી રીતે? જીવતું જાગતું હાલતું ચાલતું ને કેવી રીતે દેખાય સાહેબ? ભલે મળ્યા નથી, પરિચય નથી, ચાલો ને. શું કહો છો બધા? બોલો ને, કેમ બોલતા નથી? કોઈ બોલતું જ નથી. શરીરભાઈ આ દેખાય તો છે ને. હવે આંખો જુદું જુએ છે પણ આપણી. હા, એટલે 5મા શ્લોક. એટલે આપણે ફાઇલ જો કહ્યું કે નહીં, એક શબ્દ મૂકી દીધું. અને હિસાબ અંદરનો છે તે જ બહાર હોય, અંદર હોય ને જ બહાર. કંઈથી આવ્યો? કંઈથી આવ્યો? ઇવન મહાત્માઓનો સમૂહ, સત્સંગ, બધું જ. અને તો પછી બીજું તો વિશાળતા કેટલી બધી છે. અને આ કાળમાં ભીડ ભંજન પાકે નહીં, અને આપણી અંદર એવો મમરો મૂકી ના દીધો હોય કે આ ભીડ બધી ભાગ્યા કરે આપણી ભીડમાં. એટલે એકાંત શોધતા જ મટી જઈએ આપણે પછી. આ તો ભીડ હોય એ લોકો એકાંત શોધે, બહુ મજા. ચાલો હળો શાંતિ જઈએ, કુદરતમાં, બગીચામાં ક્યાંક જતા રહીએ, રિસોર્ટમાં જઈએ, કંઈક ફરી કાઢે. એટલે 3, 4, 5મો શ્લોક જોયો. અને છેલ્લો 7મો, જે પુરુષ મારી આ વિભૂતિને તથા યોગ શક્તિને તત્વથી જાણે છે તે પુરુષ અચળ ભાવથી મારામાં જ જોડાય છે, એમાં સંશય નથી. આ આપણી સમર્પણતા. જેને જે યોગ્યને જેમની મળી હોય તે એ સમર્પણતા. દેહથી દેહને હોય છે, પણ કયો દેહ કે જે દેહ સ્વીકારનારો નથી અને છતાં સંપૂર્ણ વિભૂતિ યોગ કે પૂર્ણ રીતે એનું બધું જ સ્વીકારી લે છે. એટલે કે જે સમર્પણ કરનારને ખબર નથી હું સમર્પણ કરું છું, પણ એ નથી ખબર વાળો ભાગ આખો લઈ લે છે. અને પછી કહે છે કે તારાથી લઈ તો લીધો ભાગ, પણ તું નહીં રહી શકું, તારો વ્યવહાર લઈને આવ્યો છું તું, એટલે તને અમે આટલી આજ્ઞા આપીએ છીએ. એટલે તારા વ્યવહારને આ આજ્ઞામાં મૂકી દઈએ છીએ અમે. આટલું જ કહ્યું. હવે આમાં શું અઘરું કહ્યું દાદાએ? કિરીટ બોલો ને. અઘરું શું કહ્યું? અઘરું લાગે છે, પણ શબ્દ બધાને બહુ આવે છે. એ પણ પોતાના અંદર જીવતા અંદર એવી રીતે જીવી જાય કે ના નહીં કરવો જોઈએ. મંદિરબા તમને કેટલી વખત આવે છે પણ શબ્દ? સાચું કહી દો, સાચું બોલજો. હા, હે તમારા ભાભીને દેખાડવા માટે કહો છો? જો ઇન્દિરાબેન, નવનીતભાઈ, પણ શબ્દ હે આવે જ, બધાને આવે. એ તપાસ રાખવી પડે. પણ પ્રકારમાં ફેર છે પાછા. હા, પ્રકારમાં ફેર છે. આપણને વિભૂતિ સ્વરૂપે રહેવા ના દે એવો હોય ને એને ગાંઠીએ નહીં આપણે, એને ના ગાંઠીએ. એટલે વ્યવસ્થિત જ છે જરૂર, પરંતુ એ બોલી શકાય એવું નથી આપણાથી, કારણ કે આપણને આજ્ઞાથી મળ્યું છે. અને એ આજ્ઞાથી મળેલું આપણને પ્રત્યક્ષ થાય આપણા મન વચન કાયાના પૂતગલ એના બધા વ્યવહારમાં, તેટલું જ એ તમારે અંદર માનવામાં સાબુત થઈ ગયું. બે રીતે સમજ્યું? આપણે એક અક્રમ વિજ્ઞાનમાં બહુ સુંદર એક
આવ્યો તો વ્યવસ્થિત ઉપર, મને લાગે છે કયો એવો અંક હતો કોઈ વચમાં, તમે ખબર છે કોઈને? વ્યવસ્થિત આખો અંક જ એનો હતો, બહુ સુંદર એનું મેટર આવી હતી. પેલું હિન્દી અક્રમ વિજ્ઞાનમાં આવ્યું હતું. હિન્દી છે, હમણાં આવ્યું છે. હા. અને અમે ખુશ થઈ ગયા. પુષ્પાબેન આખું સર ઘણું સારું મૂક્યું. જી, ગુજરાતીમાં આવી ગયું ને એનું હિન્દી થયું છે સાહેબ, પરફેક્ટ હિન્દી થયું છે, સારું છે. જરા હિન્દી થોડુંક અઘરું પડે પણ છે બરાબર છે, મોટાભાગે સારું છે. એમાં એટલું ઝીણામાં ઝીણી ગુહ્યમાં ગુહ્ય વાત વ્યવસ્થિત બાબત સમજાવી દાદાએ. અને પ્રશ્ન પણ બહુ સારો છે, એટલે એમાંથી બધા નીકળે છે વધારે કે તમારે બોલવું નહીં, અમે બોલી શકીએ, કારણ કે મારે માન્યતામાં રાખવું નથી પડતું. એવું અનુભવ પ્રમાણ છે એમનું, એવું અનુભવ પ્રમાણ છે. અને ત્યારે જે અનુભવ પ્રમાણથી આપણને આજ્ઞા પ્રમાણ આપી શકે, નહીં તો આજ્ઞા પ્રમાણ ન આપી શકે. એ પૂરી જવાબદારી લે છે એની, અને છતાંય એ જવાબદારી એમને લીધી છે આપણી. એવું આપણે કેટલા આપણને ખ્યાલ રહેતો હશે, કહો તમે કેટલા ખ્યાલ રહેતો હશે? બોલો, બોલને મહેશ, બોલ. બહુ અમને 63માં જ્ઞાન મળ્યું, દંગધાડા વગરનું સ્થિતિમાં. પણ જે પહેલા દિવસે થયું ને જોયું કે એ જે દ્રષ્ટિએ કર્યું, વ્યવહાર તો કેટલો બધો, કેટલા પ્રકારનો વ્યવહાર આવે, પરંતુ દ્રષ્ટિને એ સવરી જ રાખી છે. દ્રષ્ટિ ઊંચી નીચી બધું ઘણું બધું થાય, કારણ કે વ્યવહાર જ એવો છે બધો આ કાળનો, કોઈને છોડે નહીં. પણ સવરા પર એ મહાત્માનો અનુભવ છે, બધાને છે, નથી એવો નથી, દરેકને છે. મૂળ બીજ છે, એમાં તો એ થાય જ નહીં. પરંતુ આપણે કોઈ વખતે બોલવાનું નહીં બહાર. એટલા માટે કહ્યું કે આ વ્યવસ્થિતનું જ્ઞાન કોના માટે છે? કે જેને પોતાનો નિશ્ચય પ્રાપ્ત થયો છે, એના માટે જ એ વ્યવહારમાં વ્યવસ્થિત સ્વરૂપે છે. અને ત્યારે જ એને વ્યવહાર એના માટે કહેવાય છે. બાકીનો બધો વ્યવહાર લૌકિક વ્યવહાર. શું કહ્યું? બધો જ લૌકિક વ્યવહાર. અને લૌકિક વ્યવહારમાં વ્યવસ્થિત છે એવું બોલવાનું જ નહીં. એ કહે જે કેમ કે બરોબર છે, કહેવું જ પડશે, નહીં તો એની પ્રગતિ બધી રૂંધાઈ જશે. પ્રગતિ રૂંધાય. એટલી ગૂઢ વાતો એમને એટલી અદ્ભુત રીતે નીચે લાવીને પણ બહુ સુંદર રીતે સમજાવી છે. બહુ સુંદર ભાષાંતર થયું છે નવનીતભાઈ. આ વખત અમે કહ્યું હતું પુષ્પાબેનને કે આ બને તેવું કરો ને, અને યોગેશભાઈને કંઈ વાત થઈ હતી, આ પ્રયત્ન થયો છે એક. એટલે આપણા જે હિન્દીના નિમિત્તો છે તે, અને પુષ્પાબેન, અને આપણા પેલા પ્રણવ ભારતી એ કંઈ કરી શકે છે. બીજા હિન્દીવાળા છે ને કંઈ એક બે, સુધીરભાઈનું કામ છે. તો બધું આવું છે. અને આવી રીતે આમ જશે ને, અને અંકો પછી વધારે સંખ્યામાં ફેંકશો તોય જ કશો વાંધો નહીં આવે. સમજાયું? અત્યારે આપણા પરીખ સાહેબથી એક પ્રયત્ન થયો છે, એમાં ડૉક્ટર શૈલેષભાઈ પણ એમાં છે અંદર, અને એમનાથી એ પ્રયત્ન થયેલો, અને ઘણા વર્ષોથી 5-7 વર્ષોથી વાત ચાલે છે. ભાઈ વાતો કરીએ, ચાલે, એ થોડુંક વાંધો છે. ભાઈ તમને લોકોને વાંધો છે? કોઈને વાંધો છે મોડું થાય એવું? અમદાવાદ જવાનું તો મોડું થાય કે ના થાય? હે, અમારા ઇન્દ્રિયાબેન શું કહે છે? ચાલશે? તો આ 4-5 વર્ષ તો મને ખ્યાલ છે જ આવો પ્રયત્ન થઈ રહ્યો છે કે કંઈક એવી વસ્તુ દાદાને સમજણ આપી શકીએ, એનું બેઝિક ઇન્ટ્રોડક્ટરી વસ્તુ કંઈક આવે તો સાચું. આ વાત તો અમને 10-12-15 વર્ષ પર મળેલી. એટલે ત્યાં આગળ અમેરિકાનો વર્ગ હોય, આપણા મહાત્મા અમેરિકાના હોય, પણ ગમે તેમ તો એ ઇન્ડિયન ઓરિજિન છે, પણ અમેરિકામાં ગયા હવા તો લાગી જ ગઈ કે નહીં? સંગ લાગ્યો, હવા લાગી, બધું લાગ્યું. એમ છોડે ખરું કોઈને? કોઈને છોડવાનું છે? બહુ સમજવા જેવું છે. અને છતાંય મહાત્માઓ બધા પોતાની રીતે બરાબર જ છે, જોજો. પણ દાદાને ઓળખાવા કે વિશ્વને ખૂણે ખૂણે પહોંચવું જોઈએ. આ તો વિજ્ઞાન છે, પણ એ કઈ રીતે પહોંચે? બધાની ભાષાઓ જુદી, લૌકિક વ્યવહાર જુદા, બધું જુદું, એવી રીતે આપવું તો પડશે ને.
કે માણસે આપવાની એ વસ્તુ નથી, પણ સમાજમાં અમુક સમગ્ર ભાવે તો જાય કે ના જાય? નવનીભાઈ સાહેબ, સમગ્ર ભાવે જાય કે ના જાય? તો ત્યાં આગળ એની ભાષામાં સમજે. જેવી રીતે મેં તમને ઓક્સફર્ડનું ના દાદા ભગવાનનું આપતાવાણી એક પહેલી કહ્યું, સ્ટાન્ડર્ડ બુક, બહુ એમ નથી વખણાઈ પુષ્કર, એ જોયા પછી તો. પણ હજુ સુધી એમાંથી આપણે આગળ હજુ પ્રગતિ નથી થઈ શકી. ત્યાંય એમનું છે, પણ એમાં એમના મુખ્ય બહુ મોટી ઉંમરના થયા છે, હવે યંગ આવ્યા છે એમની જગ્યાએ, એટલે ચાલશે. પ્રયત્ન કરી રહ્યા છે આપણા હિલાબેન પેલા જલાબેન મહાત્મા થ્રુ, પણ હજુ તો 5 વર્ષ થઈ ગયા આ વાતને. તો આ નથી આવી આ બુક બહાર. તેમાં પ્રવીણ સાહેબને બહુ લાગ્યું. તો પ્રવીણભાઈ સાહેબ આપણી 7-8 વર્ષથી છે, જુઓ તમે. તો માથાકૂટ કરી એમને કરીને થોડુંક અમને તૈયાર કર્યું 3 ખંડમાં. પહેલો ખંડ, બીજો ખંડ અને ત્રીજો ખંડ સત્સાધન સ્વરૂપે એમને ઇન્ટ્રોડ્યુસ કરીને મૂક્યો આ રીતે. હવે એમાં સત્સાધન એનું થોડીક વિસ્તાર જરૂર હતી, થઈ શકે છે હજુ, આને થોડું કરી શકાય છે. અને આપણે મહાત્મા છે એ રીતે નહીં, તમે મહાત્મા નથી એવી રીતે જે કરજો તો તમને ફાવશે. તમે કોઈ જાણતો નથી તમને સામે ફેસ થયા છે, તમે કરો છો એવી રીતે જ કરો તમે. ડૉક્ટર સમજાય? હું જૈન નથી, આપતા પુત્ર નથી. હા, એટલે પેલો પૂછે મેક્સિકન આવે ને તો તમારે મેક્સિકન સ્વરૂપે એની જોડે થઈ જવું પડે, તો થાય તો નહીં થાય. એની ભાષા ના આવડે, આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ને. સમજ્યા કે નહીં? હા વાત. અને દરેકમાં ભગવાન તો હાજર જ છે, ક્યાં નથી? ભાષા આખી દુનિયામાં તમે જોજો, ભાષામાં ભેદ નથી. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. સાંખ્ય યોગ આખો છે પુરુષને પ્રકૃતિનો અને બેનું સમન્વય માટેનો. એમાં ભાષામાં ફેર નથી. ભાષાનું દ્વંદ્વપણું તો બધા એક સરખું જ છે આખા બધી ભાષાઓમાં. દ્વંદ્વ સિક્કાના 2 બાજુ જેવું, પણ પ્રકારો પુષ્કળ છે બધા જાત જાતના. અને દરેકમાં ફેરફાર ક્યાં આવે છે તો કે બિલીફમાં બધાના લેવલો પોતપોતાના બિલીફ પ્રમાણેનું એ લોકોનું ડેવલપમેન્ટ હોય, એ ડેવલપમેન્ટના ફેરો બધા પડ્યા કરે છે બિલીફ ઉપર, માન્યતાના સ્તર ઉપર. કઈ માન્યતા? તો કે હું છું, હું મેક્સિકન છું, હું આફ્રિકન છું, હું યહૂદી છું, હું બધાને ડેલી. પણ છતાંય એ બધો સમાજ જે સુવ્યવસ્થિત થાય છે ત્યારે એ લોકોને રાખવો જ પડે એ પ્રમાણે એવું કંઈક ઘડતર હોય છે જ, ચાલે જ નહીં. પણ છે એ બધામાં ભગવાન તો ખોરે છે બધા એક જ આમ, પણ દરેકના બિલીફ પ્રમાણેના ભગવાન છે, એ મુશ્કેલી છે. એટલે બિલીફ પ્રમાણે એમને ભગવાનનું સ્વરૂપની સમજણમાં એ પ્રમાણે છે. પણ સરવારે તો એક જ માને છે બધા. બિલીફના ઘણા પ્રકારો છે, આજે પણ છે. હા, આટલું બધું વિજ્ઞાન, આ ભૌતિક વિજ્ઞાન વિકસ્યું છે, છતાં પણ અમુક પોકેટ્સ રહ્યા છે દુનિયામાં. પણ આ તો આપણે સામાન્ય વાત કરીએ, આપણે સામાન્ય વાત. એટલે હું છું તો હું ક્યાં ના હોઈ શકું? બોલો ને નવનીતભાઈ સાહેબ, કે ખાલી અમદાવાદમાં આપણે પાર્કમાં જ રહેવાનું? બોલો. જયંતિભાઈ કહે ના, પાર્કમાં જ સારું છે મારે તો. હા, આજે હરીએ છીએ, ફરીએ છીએ, બધું કરીએ છીએ, તો સમજાયું? આ તો વાત એટલા માટે કરું છું કે આપણું આ પરીક્ષ સાહેબે આટલી મહેનત કરી, બહુ સુંદર મેં જોઈ લીધું. અને જોઈશું આપણે થોડુંક એને કરીશું. આપણો અમુક વર્ગ છે 5-7 જણનો, એનું વાત કરીશું આપણે. એ આખું રજૂઆત કરી છે, એને મૂકવાનું છે. અને બીજું પુસ્તક ડૉક્ટર શૈલેષાનંદજી, એમને પણ એમનું તૈયાર થયું છે, અને એ પણ બધું ઇન્ટ્રોડ્યુસ કરી શકે એમ છે. મને લાગે સ્યાદવાદથી છે. મને લાગે છે બધી રીતે એ તરને આવ્યું છે, ફિલ્ટર થયું છે, બધી રીતે છે. આપતા પુત્રોને જે બધા વારા ફરતી બધાની નજર નીચે કઢાવો તમે, એ બહુ જરૂરનું છે. બધા જ આપતા પુત્રો, સમજો ને? હા, એમાં શું વાત, ઇંગ્લિશ સાદું ઇંગ્લિશ છે બધું. ત્યાં તો બહાર તો ઇંગ્લિશમાં જવું પડે, પણ ભારતમાં બધી ભાષાઓ બરાબર છે. પણ ભારતમાં
જે છેલ્લે ત્યાં જે લેવલે કામ ચાલે ને એ પ્રમાણે ઇંગ્લિશ વધારે બધાને એ હોય છે એપ્રોચેબલ. સમજાયું ને? અને આપણો સંઘ છે મૂળ, ત્યાં આગળ આપણે ગુજરાત આખા માટે, ગુજરાત કે નાનું નથી. કેટલું પહોંચી આવીશું આપણે? કેટલા પોકેટ? કેટલા પોકેટ? ઘણું છે બધું હજુ તો. એટલે આપણે કંઈ બધે ખૂણે પહોંચવું એવું નથી, પરંતુ દાદાએ શું કહ્યું છે? દરેક જગ્યાએ ભરવાડ હોય છે જ હંમેશા. શું કહ્યું? બધાને સમાજને, લૌકિક સમાજને ગાઈડ કરનારા એક એક હોય છે જ દરેકને. ત્યાં આગળ એવાને પહોંચીને એના જોડે વાત કરીને મૂકે, એમને આપી દેવાનું, પહોંચી જાય બધું. એ એમની ભાષામાં મૂકે. સમજાયું ને? તે મનુષ્યોના પ્રકારો જુદા છે, ગ્રુપ જુદા જુદા છે. એટલે કહ્યું. એટલે આ પાંચમો યોગ છે જે પુરુષ મારી આ વિભૂતિને તથા યોગ શક્તિને તત્વથી જાણે છે. એટલે કે તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને અમારા મન વચન કાયા સ્વરૂપી મારી એક નંબરની ફાઇલ અને એના વિસ્તૃત બધા સંબંધો, જેમાં નજીકમાં નજીક બીજા નંબરનો સંબંધ, એકને બીજું અને બીજાને એક એ બીજું. કોઈ બીજાને એકબીજાને હું એકને બીજું બોલી શકે એવું છે જ નહીં. પોતે અંદર સમજીને બેસી રહેવાનું, બસ. બોલવાનું નહીં. બોલવાનું ગડબડ થઈ ગઈ તમારે. હવે આપતા પુત્ર કહીએ અમે કે તમે કઈ જશો હવે? તો મને મહેસા નથી કે છે અમે અમારા મન જોડે, બુદ્ધિ જોડે, બધા જોડે વાતો કરીએ છીએ કે છે. એટલે તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. અને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને, જીવ માત્રમાં, જીવ શબ્દમાં આપણે આ બધું વર્ણન કર્યું. યોગ શક્તિ તત્વથી જાણે છે જીવ માત્રને. હા, તત્વથી જાણે છે. હવે જીવ વિભિન્ન સ્વરૂપે છે, શરીરો સ્વરૂપે, છતાંય તત્વ સ્વરૂપે તો એક જ છે. તે પણ એ પૂતગલ તત્વ એક જ છે એનો સ્વભાવ, પણ એને વિવિધતામાં બધાને કેટલી બધી મૂંઝવણમાં મૂકી દીધા છે. વિવિધતા એક જ શરીર કેટલું વિવિધતામાં પડી ગયું છે. અધુરામપુર ઓછું હતું ત્યારે હિન્દુસ્તાન પાકિસ્તાન થઈ ગયા. લો છોડો, શું કરીએ હવે? એક જ મોટો દેશ હતો તો આવું થઈ ગયું. આપણી અંદર એવું ડિવિઝન થઈ ગયું. નોની બી થયું હશે જયંતિભાઈ? એટલે જે પુરુષ અચર ભાવથી, એટલે કે આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ, એ મારો નિશ્ચય. આ ફાઇલ દેહને રહેવું હોય તો રહે, પડવું હોય તો પડી જાય. નિશ્ચય મારો. વિભૂતિ પરમાત્મા, શક્તિ આપની. એમાં બધા દેવ દેવીઓ બધું જ આવી ગયું. એ તો કૃષ્ણ ભગવાને વર્ણન કર્યું આખું વિભૂતિ યોગમાં, બધું જ આવી ગયું. પણ આપણે આખા ઉધારી ભાવથી આવ્યા છીએ, કમ્પ્લીટ ઉધારી ભાવથી. એટલે આપણાથી એવું બોલાય તો નહીં, પણ આપણો નિશ્ચય તો કરાય ને. નિશ્ચય કરવામાં કઈ મહેનત પડી? કયો નિશ્ચય? તો કે આજ્ઞાય ધર્મ ને આજ્ઞાય તેમ, એ મારો નિશ્ચય. મારો એટલે વ્યવહારનો. વ્યવહાર એટલે શું? તો કે હું જે નથી તો એને હું માનેલો પાછો. લો, તો એને એની જગ્યાએ રહેવા દઉં ને, હું શું કામ એને ખસેડું? તો એને સારી રીતે જીવીએ જાણે બિચારું. હરિયો કરીએ. પેલી બહાર હરિયો કરવાની શીખી ગયેલા ને તે પછી પોતે પોતાને જ હરી કર્યા કરે. આવું જયંતિભાઈ કેમ થતું એ હરી થઈ જાય, ખબર જ નથી પડતી આ બંને. એને દખલ કહી દાદાએ, દખલ કહી. એટલે પછી શિખન થવા માટે જે હતું તે થઈ ગયું, ડખો થઈ ગયો તો હલાવીને પછી સમજ્યા ને? જે પુરુષ અચર ભાવથી એક જ નિર્ણય, નિશ્ચય હંમેશા એક જ હોય. એ જીવ ભાવ હોય કે આત્મભાવ હોય, બંનેમાં એક જ નિશ્ચય છે. આત્મા ભાવમાં શુદ્ધ ભાવે કરીને
આપણને જ્ઞાની પુરુષથી કૃપાએ કરીને જે પ્રાપ્ત થાય છે તેમાં તે દ્રવ્યગુણ અવસ્થાથી મારામાં જ જોડાય છે. એટલે કે દાદા જોડે જ જાય છે મારામાં. સાથી કે દાદા છે હું માનું છું મારી જોડે જ છે, બધું જ છે ખરું, પણ આ જોડેલા છે એવું કેમ નથી દેખાતું? જોડેલા નહીં તે સ્વરૂપ થઈ જાય, એમાં સંશય નથી. શંકા રહિતપણું પ્રાપ્ત થવું મહા મુશ્કેલ છે, મહા મુશ્કેલ છે. પરંતુ આ ડિસ્ચાર્જ બધો રહી ગયેલો એમાં બધું આ થાય આપણને ગડબડો કર્યા કરે છે. ડિસ્ચાર્જમાં ત્યાં આગળ દર્શનની વિશુદ્ધિ, દર્શનની વિશુદ્ધિ નથી કરવાની. દર્શન તો શુદ્ધ જ મળ્યું છે આપણને, પરંતુ વ્યવહાર જે એમાં અશુદ્ધિ છે તે કાઢવાની છે. કઈ અશુદ્ધિ? તો કે આ જાણવાપણાની, ગુરુપણાની, કોઈને સમજાવ, કોઈને શીખવાડી દઉં, આ બધું અલ્યા એની રીતે થવા દે. શરીર લઈને જ આવ્યું છે અને આ છું, તમે છો તો થશે, શરીર એનું કામ કરશે જ. આ વાતો એટલે કે આ બે દ્રષ્ટિઓમાં જે લઘુપણું આવવું જોઈએ અને ગુરુપણું જાય તો જ લઘુપણું આવે, બેવનું સાથે સાથે હોવાપણું છે એ વસ્તુ જરૂર છે. એટલે જ આ આજ્ઞા ધર્મ આખી કે વ્યવહાર દ્રષ્ટિથી આ હું આજ્ઞાધારી છું. વ્યવહાર દ્રષ્ટિથી જે નામ આપ્યું મને મળ્યું તે મન વાચન કા બધું બોલવાનું, આ ત્રણ. કોઈ પણ કામ કરતી વખતે આટલો ઉપયોગ ગોઠવીને કરવા પડે. હવે આખા દિવસમાં બોલ બોલ કરીને કંઈ નથી કરવાનું તમારે કામ. એક વખત કર્યું એટલે લાગી જવાનું કામે, પણ એના વિભાજન કરીને દિવસમાં કરીને કરો. ધંધા પાણી બધું જ કરીએ છીએ આપણે બધા, કેટલું બધું એને કેટલી ગોઠવણી કરી નાખીએ છીએ. તો અહીંયા આગળ એટલું વિભાજન કરીને થઈ શકે છે ને. અને કંઈ ધંધો કંઈ જ્યારે વ્યવહાર છે, વ્યવહાર કહીને આપણો નાસી નથી જવાનો, સમજાયું ને? નાસી નથી જવાનો. છોકરાઓ મોટા થઈ ગયા હોય કે તમે હવે ચિંતા ના કરશો, હવે તો બરાબર છે. આમ બહુ કહે ખરા, છતાંય પણ હવે આપણે પણ મારે જોવું તો પડે ને ભાઈ. વાંધો નહીં, જુઓ તો વાંધો નથી, પણ પછી તો બધો એટલે આ વ્યવહાર, આજનો વ્યવહારની વાત કરીએ છીએ આપણે તો. વ્યવહારની મહાત્માઓ તો બધા સમજી ગયેલા છે, ઘણાને બહુ સુંદર પ્રગતિ થઈ છે અને એટલો આનંદ પણ લે છે, બહુ સારી રીતે, ઘણો સારો લે છે. એટલે હવે આપણે બંધ કરીએ અને આંખો બંધ કરી દો અને બોલાવું, ચલાવી દઈશું ને, કારણ કે આ તો 7:35 થઈ. મણિભાઈને હા, અજય જીવો આપણે સણિયા, આપણે અંકિતભાઈ દેવચંદભાઈ સાહેબના ઊભો થા. સણિયા એમના મણિ કાકા શું સગપણ મણિભાઈ દલપતભાઈ. હે? મણિભાઈ દલપતભાઈ મહાત્મા મણિતભાઈ દલપતભાઈ સણિયા, દેવચંદભાઈના ગામના સણિયા હેમદ એમના મહાત્મા આપણા અહીંયા બેઠા હતા ને, એમને સમાચાર આવ્યા કે દેહાંત થયો એમનો, એવો સમાચાર આવ્યા. એટલે આપણે એમના માટે, કારણ કે આપણા ટ્રસ્ટી પણ છે સુરતના, અને ટ્રસ્ટી પાછા સુરતના ટ્રસ્ટી. એટલે એમનો વિભૂતિપૂર્વક અહીંયા મૂકી ગયા યોગ આખો, અને દેહ યોગ અહીંયા પડી રહ્યો, એટલે એના સંસ્કાર થઈ જશે. આપણામાં સંસ્કાર કેટલા સરસ છે જુઓ ને, એને સંસ્કાર થાય છે. એટલે આ ક્રિમેશન કહીએ કે શું કહે છે? હા, એ તો એ સંસ્કાર કહેવાય છે. સંસ્કાર મોટું જ વસ્તુ છે, પણ આજે બહુ બુદ્ધિએ કરીને જો સમજવા જ નહીં પકડાય એ વસ્તુ. ચાલો, તો એના માટે આપણે પ્રાર્થના કરી કલ્યાણ માટે. અને બાલુ, હા, નવાપુરના એ કયો સમાજ? આપણે જે 4 વિભાજન કરી છે, છેલ્લા પ્રકારનો સમાજ સમજો. અને એટલો બધો સંનિષ્ઠ છે અને એવી અચળતા, સમર્પણતા વાળો અચળતા. મહાત્માઓ બધા જાય છે, આપતા પુત્રો બધા જાય છે. એમાં બાલુભાઈ જે એમના સિનિયર હતા, આખી જિંદગી માસ્તર તરીકે કરી અને પેન્શન લેવા મને બહુ માથાકૂટ આપવી પડી. તે 2-3 વખત મારી પાસે આવેલા અને પેલા શાંતાકારમ સાથે. ત્યારે કે સાહેબ આ પેન્શન પણ કહે છે તમે પેન્શન મફતનું જ મળવાનું, તો અમે થોડુંક મળે ને અમને, એવું કયા કરે છે બધા. એવું તો કહે નહીં ને કે અરે
એ પણ બિચારા, પણ પછી થયું એમનું દેહાંત થયો છે. એને થોડા દિવસ થયા, કેમ 12 દિવસ થઈ ગયા છે, અને જરા બધા ગંભીર જ થઈ ગયા હતા, પરંતુ પૂરેપૂરી સમાધિથી ગયા છે. આ બંને, એમનું નામ બાલુભાઈ માસ્તર અને આપણા મણિભાઈ પટેલ. ચાલો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો નમો વજ્જાયાણમ, લોય સવ સાવણમ, નમો લોય સૌ એસો સાવણમ, પંચન મુક્કારો, ऐसो पंचन मुक्कारो, સવ પાવપણાસળો, સવ પાવપણાસનો, મંગલાણમ ચ સવિસિમ, મંગલાણમ ચ સવેસી, પડમમ હવય મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી અંદા ભગવાન વિતરાગ પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા. હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા. હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા. હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા. હે અંતર્યામી શ્રી શિવ પરમ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા. આપ દરેક જીવ માત્રમાં આપ દરેક જીવ માત્રમાં જે તત્વગુણ અવસ્થાથી બિરાજેલા છો, જે તત્વ ગુણ અવસ્થાથી બિરાજેલા છો, તે જ તત્વગુણ અવસ્થાથી મારામાં પણ બિરાજેલા છો. તે તત્વ ગુણ અવસ્થાથી મારામાં પણ બિરાજેલા છો. આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ આપનું વિતરાગ પરમાત્મા સ્વરૂપ જે તત્વગુણ અવસ્થાથી છે, જે તત્વ ગુણ અવસ્થાથી છે, તે જ મારું, તે જ મારું, તે જ તત્વગુણ અવસ્થાથી તે તત્વ ગુણ અવસ્થાથી શુદ્ધાત્મા સ્વરૂપ છે. શુદ્ધાત્મા સ્વરૂપ છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી આપને આપને અભેદ ભાવે અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. પ્રમાદવશ પ્રમાદવશ મારાથી મારાથી આજ્ઞા પાલનમાં આજ્ઞા પાલનના જે કંઈ ભૂલો થઈ છે, જે કંઈ ભૂલો થાય છે, તે સર્વ ભૂલોને આપની સમક્ષ મૂકું છું તે સર્વ ભૂલોને આપની સમક્ષ મૂકું છું અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો કરું છું અને તેનો હૃદયથી ખૂબ પસ્તાવો અને કરું છું આપની પાસે ક્ષમા યાચું છું. અને આપની પાસે ક્ષમા યાચું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને આજ્ઞાધારીને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને આજ્ઞાધારીને ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી હું આજ્ઞાધારી હું આજ્ઞાધારી એવી આજ્ઞા પાલનની ક્ષતિઓ ના કરું, એવી આજ્ઞા પાલનની ક્ષતિઓ ના કરું, ભૂલો ના કરું, ભૂલો ના કરું, એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ આપ આ આજ્ઞાધારી ઉપર, આ આજ્ઞાધારી પર, આજ્ઞાધારીઓ પર આજ્ઞાધારીઓ પર એવી કૃપા કરો કે એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય, ભેદભાવ છૂટી જાય, વ્યવહારના બધા જ ભેદભાવ છૂટી જાય, વ્યવહારના બધા જ ભેદભાવ છૂટી જાય, બધા પ્રારબ્ધ યુક્ત પ્રકૃતિના દેખાતા ભેદભાવ છૂટી જાય, અને તત્વે કરીને અમે બધા જ વ્યવહારમાં અભેદ દ્રષ્ટિ પ્રાપ્ત કરીએ. અમે આપનામાં અભેદ દ્રષ્ટિએ લઘુત્તમ ભાવે તન્મયાકાર થઈ જઈએ. એવી કૃપા કરજો. જય સચ્ચિદાનંદ. જય કૃપા છેલ્લું અવલંબન છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલશે સાહેબ? દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન